સર્વોને જય શ્રી સ્વામિનારાયણ. તો આજે આપણે ઘનશ્યામ મહારાજ માટે સુંદર બાજરાનો રોટલો થાળ માટે બનાવ્યો છે. તો હાથથી ઘડીને શીખ્યા છીએ. પહેલાં તો આવડતું ન હોય, પણ પ્રેક્ટિસ કરતાં બધું આવડે. તો ધીમે ધીમે રોટલો શીખવી છે. પહેલી વખત આ રોટલો બનાવ્યો છે. તો ભગવાન ઘનશ્યામ મહારાજના થાળમાં એ રોટલો આપણે ધરવાનો. સુંદર બાજરાનો રોટલો અને સાથે જુવારનો લોટ પણ નાખ્યો છે અને ઘીથી ચોપડીને તૈયાર રાખ્યો છે. ભગવાન ઘનશ્યામ મહારાજ સુંદર આ રોટલો થાળમાં જમશે પ્રભુ. તો કેનેડામાં પણ ભગવાન ઘનશ્યામ મહારાજ બાજરાના રોટલા જમે છે. જો આ રીતના અહીંયા ચૂલા હોય, સગડી ઇલેક્ટ્રિક, આમાં રસોઈ બનાવવાની. તો ઘનશ્યામ મહારાજ હવે દૂધ, રોટલો અને શાક, મરચાં, અથાણું આ બધું ભગવાન ઘનશ્યામ મહારાજ સાંજના થાળમાં જમશે પ્રભુ.